हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत है। આપણે બ્લોગની શરૂઆત કરી છે થરાદથી। આપણે ગાડી ભરીને રાત્રે સાણંદથી નીકળ્યા હતા, ફૂલ નાઇટ ગાડી ચલાવી અને અત્યારે પહોંચી આવ્યા થરાદ। તો થરાદો બે જગ્યાની માલ ભરેલો છે। તો પહેલા પોઈન્ટ ઉપર પહોંચી આવ્યા ખાલી કરવા માટે નાગલા, અને હજી કેટલું ભમવાનું છે ખબર નહીં। આપણે રાત્રે આવેલા હતા થરાદમાં આવેલા અને અહીંયા આવીને સૂઈ ગયા હતા। તો અત્યારે પહેલા પોઈન્ટમાં ખાલી થવા લગાવી ગાડી, બતાવું તમને। આજે વ્લોગની શરૂઆત કરી છે થરાદથી, વાવ થરાદ। પહેલા પોઈન્ટ ઉપર લગાવી દીધી ખાલી કરવા નાગલા, અને આ રીતે છે લોકેશન। અને અહીંયાથી પાછળ ભારતમાલા એક્સપ્રેસ વે દેખાય છે, અને આપણે છીએ થરાદમાં। અહીંયા અડધો માલ તો ઉતરી ગયો અને થોડો ઘણો હજી અહીંયા ચાલુ છે ઉતારવાનું। તો આ રીતે ભરેલું હતું બધું। તો મિત્રો જુઓ, આપણે પહેલા જગ્યાએ ખાલી કરી અને અહીંથી ગાડી ભમાઈ અને અત્યારે આવેલા આપણે થરાદ। આ રસ્તો જતો રહ્યો ઢીમા। થરાદ આગળ 1.5 કિલોમીટર બતાવે છે, અને ત્યાંથી આપણે ચડવાનો છે ડીસા હાઈવે। અને ડીસા હાઈવે બાજુ ક્યાંક મલુપર કરીને છે, ત્યાં ખાલી કરવા જવાનું છે। તો આગળનો વ્યૂ બતાવું તમને। થરાદ ચેક કરો ભાઈ, થરાદ ક્રોસ કરીએ છીએ, અને આપણે આ સર્કલથી પણ સીધા જવાનું છે। આ લેફ્ટ સાઈડ જતો રહ્યો થરાદ સિટીમાં। થરાદ સિટીમાં તો આપણે જિંદગીમાં કોઈ દિવસ નથી ગયા, પણ આ રસ્તો જતો રહ્યો થરાદ સિટીમાં, જોઈ શકો છો। અને આપણે જવાનું છે ડીસા હાઈવે। હજી આગળ એક ગાયવાળું સર્કલ આવશે, એ ગાયવાળું સર્કલ આવે ત્યાંથી સીધું જ જવાનું છે। તો આપણે કન્ટિન્યુ હજી ચાલ્યા જશું। અને નજારો જુઓ તમે, 4 લાઇન હાઈવે, એની માને કાંઈ ઘટે નહીં એવો હાઈવે છે ભાઈ થરાદમાં હો। આપણે થરાદ બાજુની ટ્રીપો હમણાંની બહુ મારી નથી, ઓછી ટ્રીપો મારી છે, પણ જોઈ શકો છો નજારો એક નંબર આવે છે। જો મિત્રો, અહીંયાથી આપણે સીધા જવાનું ડીસા હાઈવે, અને આ અહીંયાથી જતો રહ્યો લેફ્ટ સાઈડ સાંચોર। અહીંયાથી થાય લગભગ 45 કિલોમીટર, 45 કિલોમીટર પડે છે સાંચોર। ધાનેરા પણ જવાય અહીંયાથી। અને આપણે જવાનું છે મલુપુર પાટિયાથી આગળ। એ ભાઈએ કીધું હરિપર પાટિયું આવશે, એ હરિપર પાટિયાથી ક્યાંક અંદર ખાલી કરવા જવાનું છે। હવે એક્ઝેક્ટ ક્યાં ખાલી કરવા લઈ જાય એ કંઈ આપણને આઈડિયા નથી દોસ્તો, પણ એ આવે છે ત્યાં આગળ। એ આપણા ડીલર જોડે વાત થઈ, એમને કીધું તમે આગળ આવો તો હું આવું છું, એટલે આપણે આગળ કન્ટિન્યુ કરીએ, જોઈએ ક્યાં ખાલી કરાવે છે આ તે બતાવું તમને। અને આપણે વ્લોગ ચાલુ કરવાનો હતો મિત્રો, ગાડી ભરાઈ ત્યાંથી સાણંદથી, પણ નાઇટમાં ગાડી નીકળી એટલે ફૂલ નાઇટ ગાડી ચલાવવાની હતી, અને રાતના ટાઈમે કશું મજા પણ ના આવે વિડીયોમાં તમને પણ। એટલે મેં કીધું આપણે થરાદથી આજે વ્લોગ સ્ટાર્ટ કરવો છે, એટલે થરાદથી વ્લોગ ચાલુ કર્યો છે। તો જઈએ હવે ખાલી કરવા માટે, જોઈએ ક્યાં ખાલી કરાવે છે, કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે। પછી ખાલી કરી અને અહીંયાથી છૂટી મૂકી દેવાની છે। આવે વહેલું સાણંદ, આપણે કોઈ રિટર્ન ભરવા રહેતા નથી અજાણા એરિયામાં। ટ્રાન્સપોર્ટરો તો ઘણા છે, મળી જાય ભરવું હોય તો, પણ આપણે કંઈ ભરવાની ચર છે નહીં, કેમ કે ગાડી આપણે જઈને ભરવાની જ છે, એટલે આપણે કન્ટિન્યુ વ્યતીત કરવાની છે। તો જઈએ પહેલાં ખાલી કરવા માટે। બીજી જગ્યાએ પહોંચી આવ્યા, ટ્રેક્ટરમાં ડાયરેક્ટ ક્રોસિંગ છે માલ। આ છે હાઈવે, ડીસા હાઈવેથી નજીક જ ક્રોસિંગ થાય છે ગાડી, અને બધો માલ અહીંયા ક્રોસિંગમાં જ આપી દેવાનો। આ બીજું ટ્રેક્ટર આવી ગયું, બીજો માલ થોડોક એમાં નાખી દઈશું એટલે આપણું વાઇસર ખાલી। હું બતાવું તમારા કેટલા છે, પહેલાં આમનું પતી જાય ને પછી હું એ માલ બતાવી દઉં। બે લેવા, બે આ લઈ લો, 21 પાઇપ અને 2 ઓલી। તમારી હું કહી દઉં કેટલી છે।
તો મિત્રો જુઓ, એ આપણું આઈસર થઈ ગયું ખાલી અને આ ટ્રેક્ટરમાં માલ આપી દીધો ક્રોસિંગ, અને એક ટ્રેક્ટર પેલું જાય એમાં આપી દીધો. એટલે હવે અહીંયાથી નીકળીએ, આપણે જઈએ સીધા પ્રયાણ કરીએ સાણંદ બાજુ. આ બાજુની જમીન મિત્રો આપણે થરાદથી નીકળ્યા ત્યાંને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ, અને પાછળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે મીઠા. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા ભાભર, અને અત્યારે ભાભર ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો ભાભરનો નજારો કંઈક આ રીતે આવે છે. જોઈ શકો છો ભાભરનો નજારો. આ બાજુથી કોઈ જોતા હોય તો કમેન્ટ મારજો દોસ્તો, ભાભર બાજુથી કોઈ વિડીયો જોતા હોય તો. કોનું ક્યાં ચાલુ એ જ ખબર નથી પડતી. ટુ વ્હીલ વાળા વચ્ચે લાઈન ઊભું કરી દે, ના જાય કે ના નીકળવા દે. ટુ વ્હીલ વાળાને બહુ સાચવવા પડે, જેમ ત્યાં હારી કરીને ઊભે થઈ જાય. જોઈ શકો છો મિત્રો ભાભર રસ્તો બની ગયો નવો. જોઈ શકો છો એકદમ ન્યૂ રોડ બનેલો છે. ડિવાઈડર નથી બન્યું હજી વચ્ચે, અને આ રસ્તો સીધો જતો રહ્યો એ જાય છે આપણે આગળ. પેલું કંઈક ગામ સારું છે, નામ ભૂલી ગયો હું. એ બાજુ જાય છે, આપણે આગળથી લઈ લેવાની છે ખાલી સાઈડ. નાના બેટ જાય, અને બીજું એક કંઈક સારું ગામ છે, હું ભૂલી ગયો, બહુ ફેમસ ગામ છે એ. હમણાં બોર્ડ વાંચ્યું હતું મેં આ પાછળ, એનું નામ ભૂલી ગયો. અને આપણે અહીંયાથી લઈ લઈશું લેફ્ટ સાઈડ. મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા રાધનપુર. રાધનપુરમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. આ રસ્તો સીધો જતો રહ્યો કચ્છ બાજુ સામખિયારી. આપણે એ બાજુ નથી જવાનું, આગળ ચોકડી પડશે, એ ચોકડીથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. બ્રિજની નીચે ટ્રાફિક છે, એટલામાં બધા સામા સામે રોંગ સાઈડમાં આવે. આ તે અહીંના લોકલ હોય, આ તે બધા. એટલે આ કાન ખજૂરો આગળ હેડે છે, એટલે એને જલ્દી જગ્યા પણ ન મળે. કંડલા અહીંયાથી 206 કિલોમીટર, પોરબંદર 460, અમદાવાદ હજી 172 બતાવે છે. તો જુઓ, આપણે હવે અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ. અહીંયાથી ખાલી સાઈડ મારી દઈએ. આટલામાં થોડું ભર્યું છે, ચોકડી છે એટલે ટ્રાફિક જેવું. એટલે અહીંયાથી ખાલી સાઈડ મારીએ એટલે આગળથી હાઈવે છૂટો મળી જશે. એટલે પછી છોડી મેલે. અને હજી તો ટાઈમ વાગ્યા છે 10:30. એટલે જમવાનું ક્યાં જમીશું કોઈ નક્કી નથી હજી. આગળ ક્યાં જમીએ છીએ, ટાઈમ થાય ત્યારે જમીશું, હોટલ ઉપર રાખીશું. અને અત્યારે તો કન્ટિન્યુ વ્યતીત કરવાની છે. જોઈ લો, રાધનપુરનો નજારો કંઈક આ રીતે આવે છે. રાધનપુર છે ભાઈ, હો રાધનપુર એ રીતે. પણ બજારો કંઈ ઘટે નહીં એવી મંદિરની માહોલ નથી દેખાતો એટલો બધો. બજાર ભર્યા છે. આપણે રાધનપુર ક્રોસ કરીએ છીએ. અને હવે આ હાઈવે મળી ગયો, બધું ધીમે ધીમે ટ્રાફિક ઓછો થઈ ગયો હવે. એટલે હવે જો ઓછું મૂકી દઈએ. ચોકડી પડતી હોય આ તે, એટલે થોડું ઘણું ટ્રાફિક તો રહેવાનું એવું ભરી. પણ હવે છૂટો હાઈવે આવી ગયો આગળથી, એટલે પછી ટ્રાફિક એટલું બધું ન મળે, એટલે પછી છોડી મૂકવાની. ડબ્બા અહીંયા આપણી ગાડી ચાલે 80-85 હેડે રાખવાનું. મહેસાણા 93, ચાણસમાં 60, હારીજ 39 બતાવે છે. હવે ચાલે જઈએ આગળ.
શંખેશ્વરમાં એન્ટર થઈ ગયા. શંખેશ્વર ક્રોસ કરીએ છીએ. શંખેશ્વર જોયેલો શંખેશ્વરનો નજારો. હવે શંખેશ્વર પાર કરી લઈએ પછી કન્ટિન્યુ યાત્રા કરીએ. પાછળ દસાડા ગાડી રાખી હતી જમવા માટે અને દસાડાથી જમીને નીકળ્યા તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જસ્ટ તો જઈએ હવે સીધા સાણંદ.